સુરત શહેરના ઈચ્છાપોર પોલીસે રિક્ષામાં પેસેન્જરના મોબાઈલ પર્સ અને રોકડ રૂપિયાની ચોરી કરતી ગેંગના 3 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પેસેન્જરને રિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવી મુસાફરોના સ્વાંગમાં બેસેલા ઇસમો મોબાઈલ, રોકડા રૂપિયા, પર્સ અને કિંમતી વસ્તુઓની ચોરી કરી લેતા ઈચ્છાપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે બાતમીના આધારે 3 ઇસમોની ધરપકડ કરી છે। પોલીસે બિલાલ મુસ્તાક પટેલ, જાવેદ ઉર્ફે મિથુન, રશીદ શેખ અને ફારૂક ઉર્ફે બલ્લુ લુકમાન સૈયદની ધરપકડ કરી છે। પોલીસે આરોપીઓને સુરત શહેરના અલગ અલગ જગ્યા પરથી ઝડપી પાડ્યા। બેસ્તાન આવાસ અને રાંદેર વિસ્તારને કોર્ડન કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા। આરોપીઓ પાસેથી પોલીસે એક રિક્ષા અને રોકડા રૂપિયા 20,000 મળી કુલ 80,000 મુદ્દામાલ સાથે પકડ્યા છે। 3 લોકોની ધરપકડ કરી છે। પકડાયેલ આરોપીની મોડસ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું। અલગ અલગ વિસ્તારમાં પેસેન્જરને રિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવી કિંમતી વસ્તુઓની ચોરી કરતા પકડાયેલ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આરોપી બિલાલ મુસ્તાક પટેલ વિરુદ્ધ સુરતના ખટોદરા, પાંડેસરા અને ઉધના પોલીસ મથકમાં ગુના નોંધાયેલા છે। આરોપી જાવેદ ઉર્ફે મિથુન, રશીદ શેખ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં 4 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। ફારૂક ઉર્ફે બલ્લુ લુકમાન સૈયદ વિરુદ્ધ સુરતના સલાબતપુરા પોલીસ મથકમાં 2, કાપોદ્રા પોલીસ મથકમાં 3 અને મૈદરપુરા અને પૂણા પોલીસ મથકમાં 1 ગુનો નોંધાયેલો છે। હાલ પોલીસે 3ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।